ચાલુ હતો। હા બોલો બેન, તમે ક્યાંથી આવો છો? અમે ખાડાના છાપરામાંથી આવે છે। 1 મહિનાથી સલગ પાણી નથી આવતું ને સાહેબોને ફોન કરીને થાકી ગયા છે। કોઈ ધ્યાન નથી આપતું। આજે કાલે એમ કરે છે, વાયદા કરે, કોઈ પાણી નથી લાવી આપતું। આ બધી પબ્લિક અમે આવ્યા છીએ અત્યારે ઓફિસે। અત્યારે કેટલા વાગે ઓફિસે? 9:30 થવા હજી કોઈ ઓફિસમાં એક સાહેબ નથી, બધે તાળા મારીને બેઠા છે। તો શું બેઠા ખાલી પગાર લેવાનો છે એમને બેઠો પબ્લિકને હેરાન કરીને? બોલો બધા તમારે શું તમે જોડે આવ્યા છો? તમે બધા જોડે છીએ। ખાડામાં આવીને ખોદીને જતા ને ખાડા પાણી બોલો સોલ્યુશન લાવતા નથી, પાણી આવતું નથી। છોકરાઓ સંડાસ કરે તો ક્યાં ધોવા જવાની પાણી માટે? છોકરાઓ નવડાવવા ધોવા વેકેશન કરવાની અમારા પ્રોબ્લેમ તો સાહેબો છે નથી, ઓફિસે બધી બધી છે બોલો બેન, નથી આવતું 1 મહિનેથી ખાડાના સાપડામાં અમે 1 મહિનેથી હેરાન થઈએ છીએ। તો અમે સાહેબાને ફોન કરીએ છીએ તો સાહેબો આવતા નથી। અમે બધા સાથે છીએ, ખાડાના સાપડામાંથી બધા આવેલા છે। આ અરજી કરી છે તોય આવતા નથી। હવે અમે સાહેબને મારીશું ખરા, જો સાહેબ પાણી નહીં લે આપે તો હવે સાહેબને મારીશું। જે કરવું એવું કરી લો। આ બધા તમારે ઉતારું છે? બીજી જગ્યાના બી આયા છે, એમને બી પાણી નથી આવતું। આ લોકોને પણ એક પાણીનો પ્રોબ્લેમ છે। અમે દાણી લીમડા પંચવટી સોસાયટીમાંથી આવ્યા છીએ પાણી નથી આવતું અને અમારે છેલ્લા 6-12 મહિનાથી પાણી આવતું નથી। અને જ્યારે બી અમે આવીએ તો કે સોમવારે આવીશું, એમનો સોમવાર ક્યારે આવતો જ નથી। બજેટ પાસ થયું છે તો બી નવી લાઈન ક્લિયર કરતા નથી અને મુહૂર્ત કરીને ગયા છે તો બી એમને નવું કોઈ પાણી કનેક્શન આપતા નથી। સંડાસ બાથરૂમનો પ્રોબ્લેમ હોય છે, પાણીનો સખત છે। માટલા ખાલી કરી રહ્યા છીએ, જો અમારા માટલા ભાઈ જો અમારો ધંધો મજૂરી મૂકીને અમે આવ્યા છે, પાણી માટે સગવડતા માંગવા આવ્યા, તમે સગવડતા આપતા નથી। પછી અમારે ના કરવાનું બોલવાનું પડશે, જેમ તેમ બોલી નાખી।